નમસ્કાર, મારું નામ ક્લેરા ક્રિશ્ચન છે અને હું મહિલા શક્તિ મંડળ એનજીઓની પ્રેસિડેન્ટ વાત કરું છું. હાલમાં આપણી સાથે એક મહિલા આવેલા છે અને તે મહિલા પોતાની સમસ્યા લઈને આપણી પાસે આવેલા છે. તેમને એક ન્યાયિક મદદની જરૂર એવી છે. તો આવો આપણે એમની સાથે વાતચીત કરીએ કે તેમની સાથે શું બનાવ બનેલો છે. શું નામ છે તમારું? મારું નામ છે દીપિકાબેન સંદીપભાઈ પરમાર. હું છેલ્લા 10 વર્ષથી મારા હસબન્ડ જોડે રહું છું. એ મને લગ્ન કર્યા વગરની રાખે છે અને લગ્ન કરવાની લાલસા આપે છે કે આજ લગ્ન કરીશ, કાલ લગ્ન કરીશ. મને લગ્ન કરતો નથી. મારી એક બેબી છે, મારી એક બેબી છે, 9 વર્ષની બેબી છે. હવે મને એમ કહે છે, મારઝૂડ કરે છે, પીવે છે. હવે મને એમ કહે છે કે મારે તને નથી રાખવી. એટલે તમે રિલેશનશિપમાં રહેલા છો કે પછી એ કોઈ પણ સંબંધ વગર? ના, હું એમને જે પ્રેમ સંબંધમાં એના જોડે આવી હતી. પછી એને મને કીધું હું તારા જોડે લગ્ન કરી લઈશ, પણ એ અત્યાર સુધી લગ્ન કરતો નથી અને એની પહેલા એક વાઈફ છે અને એના 2 છોકરા બી છે. તો તમે જાણતા હતા કે એમની વાઈફ છે? ના, હું પહેલા મને નથી ખબર, પણ પછી અહીંયા આવ્યા પછી ખબર પડી કે એની વાઈફ છે. એની વાઈફ નહીં ખબર છે કે હું એના જીવનમાં છું. એ એક દિવસ ત્યાં રહેતો હતો, એક દિવસ અહીંયા રહેતો હતો મારી જોડે. મારા ફેમિલી મેમ્બરમાં બી બધા આવતો જતો હતો, હું એની ફેમિલી મેમ્બરમાં આવતી જતી હતી. અત્યારે બી આવું જઉં છું, પણ એ હવે ના પાડે છે કે મારે તને રાખવી નથી. નથી મારી જોડે લગ્ન કરતો કે નથી મારું ભરણ પોષણ કરતો. હું અને મારી બેબી અત્યારે એકલા જ છીએ 15-20 દિવસથી. હું મારું કમાઈને ગુજરાન ચલાવું છું. હવે મારી જોડે લગ્ન કરે અથવા તો મારું કંઈક ન્યાય કરો તમે. તમે શું ઈચ્છો છો? તમે અમારી પાસે ન્યાયિક સમસ્યા લઈને તમે આવ્યા છો. હા, તો તમારી શું ગણતરી છે કે મારી એવી અપેક્ષા છે કે ભાઈ મારા ઘરવાળો જે મને લગ્ન કર્યા વગરની રાખે છે તો મારા જોડે લગ્ન કરી લે, મારી બેબીને મારું એ ચલાવે. તો તમે કેટલા વર્ષથી તમે લગ્ન વગર તમે રહેલા છો? હું એના જોડે 12 વર્ષથી અત્યારે રહું છું એના જોડે લગ્ન વગરની. તો 12 વર્ષમાં તમે એની સાથે તમે એને ક્યારે દબાણ કર્યું જ નથી કે તમે? ઘણી વખત મેં કીધું કે મારી જોડે લગ્ન કરો. હા, લગ્ન કરી લઈશ ને. લગ્ન કરવાની શું જરૂર છે? આપણે એક બેબી તો છે, કહે છે કે એક મોટું પ્રૂફ છે, એક મોટી આપણી જગ્યા છે. તને કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં બધા બોલાવે જ છે ને. એને કોણ ઓળખતું નથી? તો લગ્ન કરે છે. હવે શું લગ્નની જરૂર છે કે એવું કહે છે. અચ્છા, 10 કે 12 વર્ષમાં તમે સાથે રહ્યા છો તો તેમની વાઈફનો ક્યારે ફોન આવ્યો જ નથી તમારા? ઘણી વખત આવ્યા છે ને. અમે લગ્ન પ્રસંગમાં જોડે જોઈએ છે, બધે જોડે હોઈએ છે. 12 મહિને નવે જાણે છે? હા, જાણે છે ને. એના છોકરા જાણે. છોકરાઓ બી મારા પિયરે બધા આવી ગયેલા છે. મારા કુટુંબમાં, પરિવારમાં, મારા ઘરે બી આવી ગયેલા છે. રોજ રહે છે, ખાય છે, પીવે છે. હું ત્યાં જઉં છું, આવું છું. એ લોકો અહીંયા આવે છે, જાય છે. બધાને ખબર છે. એ છોકરાઓને ખબર છે કે મારા પપ્પા. તો તમે આ બારેમાં તમે ક્યારે પોલીસથી તમે મદદ તમે લીધેલી છે? હા, ઘણી વખત મેં કેસ કરેલા છે. અને મારઝૂડ કરે, પીન માથાકૂટ કરે, પીન જતો રહે એટલે હું અરજી કરવા જાઉં, પોલીસ કેસ કરવા જાઉં. પાછો એને 24 કલાકની લોકઅપ કરે એટલે પાછો છૂટો. અને એવું કહે કે ભાઈ પોલીસવાળા શું કરી લેશે, વકીલ શું કરી લેશે? તું કેસ કરીશ તો 2-3 વર્ષ તું વકીલને પૈસા આપીશ, 2-3 વર્ષ હું વકીલને પૈસા આપીશ. એમ કરીને એમાં વાતને ટાળી દે છે. નથી લગ્ન કરતો કે નથી રાખતો. અને હવે એમ કહે છે કે મારા જોડે તારે રહેવું હોય તો હું લગ્ન નહીં કરું, કશું નહીં કરું. રહેવું હોય તો રહે, નકર જતી રહે. હું પીસે ખરું, મારીશે ખરું, તને પોહાય તો રહે. તો હવે મારી બેબી 9 વર્ષની છે. હું 10-12 વર્ષથી એના જોડે રહું છું. તો હું ક્યાં જાઉં મારી બેબીને લઈને? તો મારે શું કરવું? અત્યારે હું ભાડાના મકાનમાં રહું છું. ઘર ખાલી કરવાનું કહે છે. નથી એ ઘરમાં પૈસા આપતો, નથી મારું ગુજરાન ચલાવતો. તો મારે શું કરવાનું? હવે હું રસ્તા ઉપર ક્યાં રહું? મકાન માલિક ઘર ખાલી કરવાનું કહે છે 5 તારીખે. તો મારે ક્યાંથી ખાલી કરીને આપવાનું? અને હું જઉં ક્યાં? એટલે તમે તમારી રીતે તમે શું વિચાર્યું છે? શું કરવાનું તમારી રહી છે? મારે એના જોડે લગ્ન કરવા છે. એ લગ્ન કરીને રાખતો હોય તો મારે એના જોડે રહેવું છે. મારી બેબીનું મારું ભવિષ્ય થોડી બગાડવાનું છે. મારું ભવિષ્ય તો એને બગાડી દીધું, પણ મારી બેબીને તો ભવિષ્ય સુધારવાનું છે ને. એના બાપ વગરની, મા વગરની નથી કરવાની મારે. મારે કોઈ બીજે કોઈ જગ્યાએ કોઈ અફેર નથી અને મારે અફેર કરવાય નથી. એક વખત કરીને જ આ પસ્તાવું છું. મા બાપની ઉપર લાંછન ના કર્યું ને એટલે હું એને 10-12 વર્ષથી ભોગવું છું. એ જે વસ્તુ મેં ભૂલ કરીને એવા મારે આગળ બીજી કોઈ ભૂલ કરવી નથી. મારે એના જોડે રહેવું જ છે. લગ્ન કરે, શાંતિથી એ રહે, શાંતિથી હું રહું, બસ. 10 વર્ષમાં તમે કેટલી વખત તમે સ્થાનિક પોલીસનો તમે કોન્ટેક્ટ કર્યો છે? હા. તો એ તમારી સ્થાનિક પોલીસ જે છે એ તમારી મદદે આવી હતી? હા, એને લોકઅપ કરી હતી. પોલીસ કેસ કરવા જાવ લોકઅપ કરે. 2-3 વખત કરી હતી. વચ્ચે પછી મને હોળીમાં મને એને મારી હતી. હોળી ગઈ ને 3 મહિનામાં, ત્યારે હોળીમાં એને મને મારી હતી. એ બી મારો વાંક શું કે હું આજુબાજુવાળા બૈરાઓ જોડે હોળી જમીને, એ મારો વાંક. અને એનો ભાઈબંધ પીને આવ્યો તો મારા ઘરે, મટન બનાવવાનું કહેતો તો મેં ના પાડી. એમાં એને મને મારી તો એટલી બધી મારી કે હું બેભાન થઈ ગઈ. પછી મેં સિવિલ હોસ્પિટલમાં, મને આજુબાજુવાળા 108 બોલે મને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. પછી હોસ્પિટલમાં બી એ માણસ મારી ખબર પૂછવા આવ્યો નહીં. આજુબાજુવાળા બધા કે તમારા ઘરનાને એડમિટ કર્યા છે, જાઓ. તોય ના આવ્યો. પછી મેં મારા ભાઈને ફોન કર્યો પિયરમાંથી. પછી પિયરમાં ભાઈ ને ભાભી બધા આવ્યા અને મને ત્યાં લઈ ગયા મારા પિયરે. મારી બેબીને હું ઘરે મૂકીને ગઈ એના જોડે, કેમ કે એને પાકી પરીક્ષા આવતી હતી.
2 મહિના બેબી એ સંદીપ જોડે રહી અને હું ગઈ મારા ભાઈ ભાભીના ઘરે. 2 મહિના હું રિઝાઇન આવી, પણ પછી ત્યાં તેડવા આવ્યો અને ત્યાં પછી કીધું કે હવે પછી આવું મારઝૂડ નહીં કરું અને હવે એને હેરાન નહીં કરું. એ બી શાંતિથી રહે, હું શાંતિથી રહું. અમે કીધું કે સારું ભાઈ, મારે થોડી કંઈ બીજું ત્રીજું કરવાનું છે, શાંતિથી. પણ તો પણ એ પીન બબાલ જ કરે છે, મારઝૂડ કરે, કોઈના જોડે બોલવા ના દે, કોઈના જોડે જવા ના દે. એમ કે હું કહું એમ કર, કે હું કહું ને રાત તો રાત ને દિવસ તો દિવસ, હું તારો ધણી છું. તો મેં એમ કીધું કે હું કાંઈ કઠપુતલી થોડી છું કે તું જેમ નચાય એમ નાચું. હું એની સામે બોલું છું, એને ગમતું નથી. એ એમ કે છે હું ચૂપચાપ જે અત્યાચાર કરું એ તાર સહન કરવાના. અને હું એમ કહું હું નહીં કરું તો એમ કે તો પોસાય તો રે, નકર નીકળ. તો આ મારો ન્યાય થોડી છે કે પોસાય તો રે, નકર નીકળે એટલે. આવી જ રીતે કોઈ પણ મહિલા શારીરિક, માનસિક તેમજ ઘરેલું હિંસાથી દુઃખિત અને પીડિત હોય તો તે મહિલાએ અમારો સંપર્ક કરવા વિનંતી.